નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ઉદાહરણ નંબર 1.9 વિશે વાત કરીએ. તો ઉદાહરણ નંબર 1.9માં શું કીધેલું છે? તમને બે વિદ્યુતભાર આપેલા છે. એક વિદ્યુતભાર અહીંયા છે અને બીજો એક વિદ્યુતભાર અહીંયા છે. તો કે અહીંયા આગળ જે વિદ્યુતભાર છે ને એનું મૂલ્ય 10⁻8 કુલમ છે અને આ બી બિંદુએ જે વિદ્યુતભાર છે એનું મૂલ્ય -10⁻8 કુલમ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે એવું કહી શકાય કે અહીંયા ધન વિદ્યુતભાર છે ને અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર છે અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 0.1 મીટર આપેલું છે. આટલી રકમ તમારી પાસે છે. અને હવે તમને રકમમાં એવું માંગેલું છે કે તમને 3 બિંદુ આપેલા છે. એક તો એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. તો ત્રણેય બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે કન્ટિન્યુ. તો કયા કયા 3 બિંદુ પર કેટલું છે તે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય આપણે પહેલાં, તો આપણે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુતભારને કારણે મળે. એક તો અહીંયા આગળ 10⁻8 કુલમને કારણે અને એક તો -10⁻8 કુલમને કારણે. ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે ધન વિદ્યુતભારને કારણે એ બિંદુએ ક્ષેત્ર અને ઋણ વિદ્યુતભારને કારણે એ બિંદુએ ક્ષેત્ર. બંને વિદ્યુતભારને કારણે એ બિંદુએ ક્ષેત્ર મેળવવું હોય તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવો દાખલો આપણે આગળ હમણાં આવી ગયો છે. ખ્યાલ આવ્યો? આગળના લેક્ચરમાં તમારે આવો દાખલો એક હતો. ખ્યાલ આવ્યો? સેમ એ જ પ્રોસેસ કરવાની છે. તો શરૂઆત આપણે એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવવા માટે 10⁻8 કુલમને લીધે એ બિંદુએ ક્ષેત્ર કેટલું છે એ મેળવવું છે. તો કે આપણે એ બિંદુએ 10⁻8 કુલમને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો હું આને 1 નંબર આપી દઉં અને આને 2 નંબર આપી દઉં. તો આવું લખી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E1 હોય તો, એટલે કે સદિશ E1 અથવા ખાલી મૂલ્ય વાત કરીએ છીએ એટલે E1 બરાબર સૂત્ર આવશે કે Q1 અપોન અંતર આવશે આટલું અંતર તો કેટલું છે 0.05 મીટર. તો આવું લખી શકાય 0.05 નો હોલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો બીજી વસ્તુની વાત કરીએ કે Q1 વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે અને ધન વિદ્યુતભારને કારણે ક્ષેત્ર 12 તરફ હોય એટલે એ બિંદુએ ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો 12 તરફ હોય એટલે આ દિશામાં મળશે. તો આને કહેવામાં આવે E1. એટલે એ બિંદુએ Q1 વિદ્યુતભારને કારણે ક્ષેત્ર આ દિશામાં મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ લખી શકાય જમણી તરફ ક્ષેત્ર ક્યાં છે? જમણી તરફ. E1 બરાબર KQ1 અપોન અંતરનો સ્ક્વેર. ચાલો બધી કિંમત મૂકી દઈએ. E1 બરાબર 9 ગુણ્યા 10⁹ Q1 એટલે 10⁻8 અપોન 0.05 હોલ સ્ક્વેર કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E1 આની ગણતરી કરો એટલે તમને આની ગણતરી કરતાં જવાબ મળશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. કારણ કે વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ. તો આટલું વિદ્યુત ક્ષેત્ર તમને એક વિદ્યુત ભારને લીધે જમણી તરફ મળશે. કઈ સાઈડ મળશે? જમણી સાઈડ મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે Q2 વિદ્યુતભારને કારણે મેળવવું છે. તો કે Q2 એ કેવો વિદ્યુતભાર છે? ધન કે ઋણ? તો કે ઋણ વિદ્યુતભાર. અને ઋણ વિદ્યુતભારને કારણે એ બિંદુએ ક્ષેત્ર અંદર તરફ હશે. કારણ કે ઋણ વિદ્યુતભારને કારણે ક્ષેત્ર અંદર તરફ હોય, અનંત અંતરેથી આવતું હોય એટલે કે આ બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ હશે. એટલે એવું લખી શકાય કે આ બિંદુએ E2 પણ ક્યાં હશે? અંદર તરફ. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે બીજું વાક્ય આવું લખી શકાય કે કયા વિદ્યુતભારને કારણે? Q2 વિદ્યુતભારને લીધે. તો સેમ પ્રોસેસ આ જ Q2 વિદ્યુતભારને લીધે
એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે E2 બરાબર KQ2 અપોન અંતર એટલું જ 0.05 ઓલ સ્ક્વેર. હવે દિશા લખી નાખવી હોય તો સાઈડમાં, કારણ કે આપણને સરળતા માટે એ પણ ક્યાં છે જમણી તરફ, તો અહીંયા આગળ લખી શકાય જમણી તરફ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો E2 બરાબર કિંમત મૂકો 9 ગુણ્યા 10⁹ ક્રોસ વિદ્યુતભારનું મૂલ્ય છે એટલે માઇનસ નહીં લખવાનો, પ્લસ લખવાનો અપોન 0.05 ઓલ સ્ક્વેર એટલે E2 આપણને મળશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જમણી તરફ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ કોના કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે? તો કે એ બિંદુએ. તો એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં, કારણ કે E1 પણ આ દિશામાં, E2 પણ આ દિશામાં, બંને જ ક્ષેત્ર જમણી તરફ હોવાથી એ બિંદુએ પરિણામી ક્ષેત્ર પણ ક્યાં મળશે? જમણી તરફ મળશે. એટલે આપણે આવું કહી શકાય કે માટે એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવાનો E1 પ્લસ E2 પરિણામી કઈ તરફ મળે? તો કે જમણી તરફ. સરળતાથી કહી શકાય E બરાબર E1 એટલે 3.6 ગુણ્યા 10⁴ પ્લસ E2 એટલે 3.6 ગુણ્યા 10⁴ એટલે આટલું કહી શકાય E બરાબર 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. કયા બિંદુએ? એ બિંદુએ. એટલે આને કહેવાય EA. કઈ તરફ છે? તો કે જમણી તરફ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણે એ બિંદુએ રહેલા વિદ્યુત ભાર માટે, એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. હવે આપણે બી બિંદુ માટે આ જ રીતે આપણે બી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી હોય તો હવે આપણે લખશું બી બિંદુ માટે. પહેલા હતું એ બિંદુ માટે, હવે આવશે બી બિંદુ માટે. તો બી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર Q1 ને કારણે પણ મળે અને Q2 ને કારણે પણ મળે. સેમ આપણે પહેલા પ્રથમ Q1 ને લીધે મેળવી લઈએ. તો આપણે આવું લખી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે બી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 ડેશ કહી દો, કારણ કે આગળ E1 નામ આપેલું, આમાં નામ આપી દો E1 ડેશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સૂત્ર આવશે કે Q1 અપોન અંતર કેટલું છે? 0.05 ઓલ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. આ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 12 તરફ હોય એટલે બી બિંદુએ ક્ષેત્ર 12 તરફ હશે એટલે આ દિશામાં હશે. તો આને કહેવામાં આવે E1 ડેશ સદિશ. ખ્યાલ આવ્યો? એટલે કે Q1 વિદ્યુત ભારને કારણે આ બિંદુએ ક્ષેત્ર આ દિશામાં છે. કઈ તરફ છે? જમણી તરફ કે ડાબી તરફ? તો કે ડાબી તરફ. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ખાલી કિંમત મૂકવાની છે. તો E1 ડેશ કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ Q1 10⁻⁸ અંતર 0.05 ઓલ સ્ક્વેર એટલે તમને વેલ્યુ મળશે E1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. વિદ્યાર્થી મિત્રો સરળતા માટે કહી દઉં કે એ ડાબી તરફ મળશે.
ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સેમ આના જેવી જ પ્રોસેસ કરવાની છે હવે Q2 વિદ્યુતભારને લીધે. તો સેમ વાત કરી શકાય કે Q2 વિદ્યુતભારને લીધે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E2 ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q2 અપોન અંતર કેટલું થાય જો અંતર વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આ બિંદુનું અંતર આટલું 0.05, આટલું 0.05, આટલું 0.05, ત્રણેયનો સરવાળો કરાવો એટલે 0.15 હોલ સ્ક્વેર. કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ ક્રોસ વિદ્યુતભારનું મૂલ્ય તમને આપેલું છે 10⁻8 અને અંતર 0.15 હોલ સ્ક્વેર એટલે આપણને મળશે નવું વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુએ? બી બિંદુએ E2 ડેશ મળશે 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. આને આવું લખી શકાય E2 ડેશ 0.4 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચલો દિશાની વાત કરીએ. ઋણ વિદ્યુતભારને કારણે ક્ષેત્ર હમણાં કીધેલું તે પ્રમાણે અનંત અંતરેથી અંદર તરફ આવે એટલે આ બિંદુએ ક્ષેત્ર અંદર તરફ હશે એટલે કઈ તરફ હશે તો કે આ સાઈડ હશે. તો કે આને કહી દઈએ E2 ડેશ સદિશ અંદર તરફ હશે એટલે આ સાઈડ એટલે એને કહેવામાં આવે જમણી તરફ. તો અહીંયા આગળ સરળતા માટે લખી દઈએ જમણી તરફ. તો પરિણામી આ બી બિંદુ બીજા વિદ્યુતભારને કારણે બી બિંદુએ ક્ષેત્ર જમણી તરફ હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને મેં આગળ કીધેલું કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ બી બિંદુએ Q1 થી અંતર ઓછું એટલે E1 વધારે અને બી બિંદુએ Q2 થી અંતર વધારે એટલે ક્ષેત્ર કેવું હશે? ઓછું. તો એવું કહી શકાય કે Q1 વિદ્યુતભારને કારણે બી બિંદુએ ક્ષેત્ર વધારે અને Q2 વિદ્યુતભારને કારણે બી બિંદુએ ક્ષેત્ર ઓછું એટલે પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ બાજુ ક્ષેત્ર વધારે, આ બાજુ ક્ષેત્ર ઓછું એટલે પરિણામી ક્ષેત્ર પેલી બાજુ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે અસર આ બાજુ વધારે ક્ષેત્રની, આ બાજુ ઓછી એટલે પહેલામાંથી આટલી અસર બાદ થાય એટલે પરિણામી અસર કઈ સાઈડ જતી રહે તો કે પેલી બાજુ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આવું લખી શકાય કે બી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર EB બરાબર મોટામાંથી નાનું E1 ડેશ માઇનસ E2 ડેશ. E1 ડેશ એટલે 3.6 ગુણ્યા 10⁴ માંથી 0.4 ગુણ્યા 10⁴. આધાર સરખા કરવા માટે પોઈન્ટ આગળ ખસેડેલો છે એટલે જવાબ મળશે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર બી બિંદુએ મળશે. કઈ સાઈડ મળશે તો કે ડાબી તરફ. એટલે અહીંયા આગળ લખી શકાય ડાબી તરફ. તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે બી બિંદુએ પરિણામી ક્ષેત્ર કઈ તરફ છે તો કે ડાબી તરફ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું બી બિંદુ માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે આગળ સી બિંદુ માટે જોઈએ. ખ્યાલ આવ્યો? આપણે સી બિંદુ માટે મેળવવાનું છે કે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. વિદ્યાર્થી મિત્રો સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમારે મેળવવું છે ને આ બિંદુએ. તો સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારને કારણે આ દિશામાં હશે અને ઋણ વિદ્યુત ભારને કારણે અંદર તરફ હોવાથી આ દિશામાં હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એની પહેલાં હું એક આવું વાક્ય લખી દઉં છું સી બિંદુ માટે. સી બિંદુએ 10⁻⁸ કુલંબ અને -10⁻⁸ કુલંબ વિદ્યુત ભારને લીધે
ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. કેમ? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે કે Q/R². કે તો બધા માટે સરખા, Q બંને માટે સરખા અને અંતર બંને માટે સરખું, એટલે બંને વિદ્યુતભારને લીધે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે? એક સમાન હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અને એને હું નામ આપી દઉં ER કહી દઉં. તો ER ઇઝ ઇક્વલ ટુ KQ/R². ER બરાબર કેની વેલ્યુ 9 × 10⁹ ક્રોસ Q એટલે 10⁻⁸ છેદમાં 0.1 ને વિદ્યાર્થી મિત્રો 10⁻1 લખાય તો 10⁻1 સ્ક્વેર. તો E/R કેટલા આવશે? તો કે 9, કંઈ છેદ નહીં એટલે 9, અહીંયા 9 - 8 એટલે 1, આ નીચેના -2 ઉપર આવે તો 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે બંને વિદ્યુતભારને કારણે. કયા બિંદુએ? સી બિંદુએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે કહી શકાય Q1 વિદ્યુતભારને કારણે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય એટલે આમ હોય એટલે સી બિંદુ આમ છે એટલે આ દિશામાં થશે, એટલે આને કહેવામાં આવે ER. ઋણ વિદ્યુતભારને કારણે અનંત અંતરેથી ક્ષેત્ર અંદર તરફ આવતું હોય એટલે આને કહેવામાં આવે આ રીતે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એક ક્ષેત્ર આ દિશામાં છે અને બીજું એક ક્ષેત્ર આ દિશામાં છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ બંને ક્ષેત્ર જે છે એને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચેથી નીકળશે એને કહી દઈએ EC કહી દઈએ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે બે સદિશ છે ને એ બંને સદિશ વચ્ચેનો ખૂણો 120° છે. ધ્યાનથી જુઓ, કારણ કે આ 0.1 0.1 0.1 એટલે સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો આ 60 નો થાય, તો આખો ખૂણો 180 માંથી આ 60 હોય તો વધે કેટલો હશે? તો કે 120 જેટલો હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે એવું કહી શકાય કે સી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો સી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો EC બરાબર વર્ગના સરવાળાનો આપણે વાત કરીએ તો કે પહેલા પદનો વર્ગ એટલે ER² પ્લસ બીજાનો વર્ગ એટલે ER² પ્લસ 2ER એટલે ER² cos 120°. તો આના માટે આપણે વાત કરીએ તો કે EC બરાબર ER² પ્લસ ER² પ્લસ 2 ER² cos, આને આવું લખી શકાય 90 પ્લસ 30° એટલે cos 120 થઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો cos 90 એ વિધેય બદલાય, કોસનું રૂપાંતર થશે સાઇનમાં, પણ cos 90 પ્લસ 30, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે cos 90 પ્લસ 30 એટલે માઇનસ સાઇન થશે તો કે આવું બનશે EC ઇઝ ઇક્વલ ટુ ER² પ્લસ ER² માઇનસ 2ER² સાઇન 30°. તો આ રીતે હવે લખી શકાય EC બરાબર ER² એટલે 2ER² માઇનસ 2ER² ક્રોસ 1/2, 2 કેન્સલ એટલે આપણી પાસે સૂત્ર બનશે EC ઇઝ ઇક્વલ ટુ √2ER² માઇનસ ER² એટલે વચ્ચે કોણ? ER².
એટલે EC બરાબર √ER², વર્ગમૂળ કેન્સલ એટલે EC બરાબર ER. તો આપણે લખી શકાય EC બરાબર ERની વેલ્યુ 9 × 10³ ન્યૂટન પર કુલમ. એટલે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે અને એ ક્યાં છે તો કે અહીંયા આગળ લખી શકાય જમણી તરફ. તો આ રીતે આપણે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણું ઉદાહરણ નંબર 1.9 ખ્યાલ આવ્યો? ઓકે, થેન્ક યુ.